સતત વધતા સોના ચાંદીના ભાવને કારણે મંદીનો માહોલ પણ સર્જાયો છે। રાજકોટના સોની વેપારીઓ મંદીના ભરડામાં આવ્યા છે। લોકોએ દાગીના ખરીદવાનું ટાળતા જ્વેલર્સ મંદીમાં છે। સોની કારીગરો ઇમિટેશનનું કામ કરવા માટે મજબૂર બન્યા છે। સતત વધતા ભાવને કારણે માત્ર 30 થી 40% કામ મળે છે। સોના ચાંદીમાં જે કામ થાય છે ને એ ખૂબ જ વિશ્વવિખ્યાત હોવાના કારણે અહીં રાજકોટ છે ને એ ઘણા લોકોને રોજગારી પૂરી પાડે છે। આપણે વાત કરીએ તો સોનામાં જ ફક્ત છે ને 1 લાખથી 2 લાખ લોકોને આ છે ને સોની રાજકોટની સોની બજાર છે લોકોને રોજગારી પૂરી પાડે છે। એટલે આ આપણે લાખથી ઉપરનો ફિગર ગણીએ તો 1.5 લાખની ગણતરી કરીએ તો એના એક પરિવારમાં 4 ફેમિલી ગણીએ તો આટ કરતી રીતે જોઈએ તો એવડો મોટા પરિવાર 1.5 લાખ પરિવાર લો છે ને એ આ સોના ચાંદીના વ્યવસાય ઉપર નભે છે। સોનાના ભાવ વધવાથી ઓબ્વિયસલી ખરીદી તો ઘણા પ્રમાણમાં ઘટાડો આવ્યો છે। એનું મેઇન રીઝન તમે જુઓ કે જે કસ્ટમર છે એમનું જે તે વખતનું બજેટ કોઈ બી લગ્નનું લેવાનું 10 લાખ રૂપિયાનું હોય તો 1 લાખ રૂપિયામાં જેટલું સોનું આવતું હોય એટલું 1.5 લાખ રૂપિયામાં ન આવે। એટલે ઓટોમેટિક બજારનું 40% ટર્નઓવર લોકોનો બાઇંગ પાવર ઘટ્યો એટલે ઘટી ગયું અને હવે લોકોને ભય છે કે આ ભાવે કેમ સોનું લેવું। ઘટાડાની આશા એ લોકો હવે લેતા નથી એટલે આમ થોડુંક ખરીદીમાં ઘણી બધી અસર પડી છે। सोने का काम तो अभी नहीं है बोलते हूँ क्यों अभी सोने का भाव इतना बढ़ गया है उसकी वजह से काम बहुत ही कम हो गया तो हम लोग का जो 4-5 कारीगर है उसका काम देना भी हम लोग को मजबूरी हो गया है तो दूसरा कुछ सोचना पड़ेगा ऐसा दूसरा कुछ सोच रहा हूँ ताकि कारीगर बचे या सोने का काम तो अभी नहीं हो रहा है दूसरा कुछ लाइन पकड़ना पड़ेगा।